મહેસાણાના બહુચરાજીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। ભૂપેન્દ્ર પરમાર અલગ અલગ તાલુકામાં મામલતદાર કચેરીઓમાં ફરજ દરમિયાન ઘણી ચર્ચાઓમાં રહ્યો છે। બહુચરાજી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ભૂપેન્દ્ર પરમાર નામનો અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। ભૂપેન્દ્ર પરમાર અગાઉ ખેરાલુ અને સતલાસણામાં પણ ફરજ બજાવતો હતો, ત્યાં પણ વિવાદમાં રહ્યો છે। ખેરાલુ કાદરપુર નજીક વારિસ મેમણની સરકારી ચોખાની ગાડી પલટી ખાઈ જતા મામલો બન્યો હતો, તેમાં પણ મોટી રકમનો તોડ કર્યાની ચર્ચા જોવા મળી હતી। ખેરાલુ મામલતદાર કચેરી ખાતે જે તે સમયે મંડળીઓવાળા પણ આ અધિકારીથી કંટાળ્યા હતા। ભૂપેન્દ્ર પરમારને બહુચરાજી મામલતદાર કચેરીમાં પોતાની ચેમ્બરમાંથી રંગે હાથ લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે। મહેસાણા એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મહેસાણા એસીબી કચેરીઓના અધિકારીઓ એક પછી એક લાંચિયા અધિકારીઓને જેલમાં ધકેલી રહ્યું છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ અને સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।